નો એકે અને બહુ રીબાતી હતી। પછી મેં દ્વારકાના નાથને બે હાથ જોડીને એવી પ્રાર્થના કરી કે 12 વાગે હું ગઈ હતી નીણની કોળી લઈને તો મોઢું જ ન ખોલ્યું। બાયું નથી જાયતું હવે તમે બે જણ બોલો એટલે ભાગવા માંડે એ તો કઈ કહેવાય જ નહીં કાંઈ જે કરે એ કરવા દેવાય એની હાટું આપણે જો કાળે શેવડો તો એનો છે કા 11 રહીશ એટલે કહેવાય કે સરસ મજાના સુરજ દાદા રોજ વહેલા વહેલા ઉગી જાય અને રોજ આથમી જાય। જય માતાજી, જય દ્વારકાધીશ, ઘરે હવનું ઠીક ફેમિલી તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો એમ કહેવાય કે બે તુલસી વિવાહ કરે છે। કાલે તુલસી 11 હતી અને આજે તુલસી 11 છે। આપણે કાલ તો રહેતા ભૂલી ગયા હતા અને આજ આપણે 11 રહ્યા છે। આપણે તુલસી વિવાહ નથી કરવાના, એ તો મારે 11 બધી પૂરી થઈ ગઈ છે, પણ આ 11 હું રહી છું એ બીજી 11 છે। કેમ કે અમારે અહીંયા અમારે ડેલો છે, જાળી છે, ત્યાં એક રેઢિયાર ગાય એમ કહેવાય કે કાઢી મૂકી હતી દૂધ ખાઈને ખાઈને કોકે, એ બહુ રીબાતી હતી અને એને હું ગાને રોટલી ને ગોળ ને ગાંગડી ને હું ખવડાવતી હતી રોજ અને નીણ પૂળો કરતી હતી ને ક્યારેક ક્યારેક પાણી હતન પાતી હતી। એટલે પછી હું જ્યારે નીણ ને પાણીની ડોલ ભરીને ગઈ તો ખાઈ ન એકે અને બહુ રીબાતી હતી। પછી મેં દ્વારકાના નાથને બે હાથ જોડીને એવી પ્રાર્થના કરી કે 12 વાગે હું ગઈ હતી નીણની કોળી લઈને તો મોઢું જ ન ખોલ્યું, એવી બહુ રીબાતી હતી। એટલે પછી મેં બે હાથ જોડીને દ્વારકાના નાથને એમ કીધું કે 3 વાગ્યા સુધીમાં આ ગાય માતાનો જીવ વયો જાય તો હું એક 11 રહીશ। અને આજકાલની વાત નથી, ઘણા દિવસો થઈ ગયા છે, ઘણે 11 વહી ગઈ પણ રહેવાનો કાંઈ અંજળ આવતો નહોતો કે આ ભૂલાઈ જાય ને એવું બધું થતું હતું। અને તમને બધાને ખબર જ હશે અત્યારે હવે વાર તહેવાર બધાય બહુ બેસરાઈ જાય છે, બે દીનું બધું થઈ જાય છે। જેમ દિવાળી ગઈ એમ બધા વાર તહેવાર બે દીના થઈ જાય છે। ઘણા ગામમાં કાલ તુલસી વિવાહ હતા અને ઘણા ગામમાં આજ તુલસી વિવાહ છે અને આપણે વીણવાનો છે કપા। તો અત્યારમાં અમારે કાકી આવી ગયા છે કપા વીણવા અને હવે આપણે જઈએ છીએ પડામાં, તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો। તો આપણે પહોંચી ગયા છીએ પડામાં અને અહીંયા ઘઉં વાવ્યા છે ને આપણે પહોંચી ગયા અને સરસ મજાનું અત્યારમાં જો બકાલું કેવું દેખાય છે, આપણે વાવ્યું છે મૂળા ને ભીંડો ને ગુવાર ને જો આવડા કમથા છોડમાં સરસ મજાની સિંગો આવી ગઈ છે। ગુવારની જો મોટી મોટી સિંગો થઈ ગઈ છે એમ તો, પણ થોડાક અમથા છોડવા છે એટલે થાય નહીં કાંઈ હંધાય નહીં, પણ બટેટાને એવું નાખ્યું એટલે થઈ રહે। જો બધામાં થોડી થોડી સિંગો આવી ગઈ છે અને ભીંડાને પણ જો દોડવાની એવું આવી ગયું છે અને આપણે મૂળા જો આવડા ઉગીને થઈ ગયા છે। બે કાવડું આ છે પડું ટાસોડ જેવું છે એટલે બહુ ઉપડે તો નહીં, નાનું નાનું રહે। અને અમારે કાકી જો આવીને ત્યાં મીડા છે વીણવા કપા અને હાલો હવે આપણે તે કપા વીણવા જઈએ, નકર જાતા વેત વધાઈ લીશે। હજી કીશે તમે શૂટિંગ કરતાં કરતાં હાલ્યા આવો, મોડા હાલ્યા આવો એમ કહેશે। તો સારું હાલો આપણે વ્યાજ જેવી કપા વીણવા। તો આપણે જો ઓલા પણ શેઢો છે ત્યાંથી આપણે અહીંયા અધૂરા સા હતા કાલના રહી ગયા હતા એટલે અહીંયા સીધા અધૂરા સાહી વ્યાવ્યા છે। સરસ મજાના જો મોટા મોટા ડાબકા થઈ ગયા છે અને સરસ મજાના ગોગડા હતન થયા છે। જો આવા ઝીણા ઝીણા કાસા ઝીંડવા વળી ગયા છે નહીં કાકી? કેમ છે કાકીને મજામાં ને? મજામાં જ ને બાપા, જોના ગોગડા થઈ ગયા, ગોગડા થઈ ગયા ને? એવું જ થાય, કેમ કરશું? વીણવું જ પડશે, વીણવું તો પડશે ને હવે। મને એમ થયું તમે ખીજાઈશો કે હજી વહુમાં થોડું ખીજાવાનું હોય, હા નકર વહુ ઠેલા ભરાઈ ગયો તો અત્યારની વહુ ને કાંઈ નથી કહેવાતું। તમારે કાંઈ કેવું નહીં ખોટું, હા કયો તો અત્યારની બાયું ને કાંઈ કહેવાય નહીં, કાંઈ કહેવાય જ નહીં અત્યારની બાયું ને બાપા। તઈ પેલા બધા કહેતા હતા કયો તો ગઢિયા તતડાવી નાખતા, બાયું નથી જાયતું હવે તમે બે જણ બોલો એટલે ભાગવા માંડે એ તો કાંઈ કહેવાય જ નહીં કાંઈ જે કરે એ કરવા દેવાય। હાચી વાત છે, તો જ અત્યારે બાયું રે એમ ને, એમ કેવી એમ કરવાનું તમારે નહીં કરવાનું મારે એમ જ રાજી છે એમ। નકર ખર્ચા વધી જાય, બાયું વહી જાય ને વળી પાછું 5 જણાને જઈને તેડવા જવું ને આ તે ઘણી લપ વધી જાય ને કાકી? બહુ વધી જાય શું કરે ભાઈ અમારે કાકી જો એ એમ કહેશે કે અત્યારની બાયુને કાંઈ કહેવાય નહીં, એ બાયું જેમ કરે ને એમ કરવા દેવાનું। સારું હાલો હવે કાકી જો વાતું કરતા જાય છે ને વીણતા જાય છે અને હું તો ઊભી શૂટ કરું છું અને મારો સાજો એટલો વાહે રહી ગયો છે। તો સારું હાલો આપણે વીણવા માંડવી, નકર કાકી લેવર આવશે નહીં આગળ વ્યા જશે ને તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બધા કેમ છો? મજામાં ને?
તો બસ મજામાં જ છો. તો આપણે જો સા લઈને આવ્યા છીએ અને મારા કાકી અને નહીં અમે બે કપા વીણે છે. તો આપણે સા લઈને આવ્યા પછી હવે આપણે કપા વીણવાનો છે, કારણ કે બીજું કાંઈ કામ છે ને. લાઇટ બપોરે 1 વાગે લાઇટ આવે છે, એટલે તે પછી પાણી વળવાનું છે અને તે પછી થોડું કામ છે, કારણ કે થોડુંક જીરું પાવાનું બાકી રહી ગયું છે. કાલના વ્લોગમાં તમને બતાવ્યું તો આપણે ધાબા ઉપરથી કે આપણે એટલું પાવાનું એક કટકું બાકી રહી ગયું છે. તો સા લઈને આવ્યા છે, તો સા પી લે અને એની હાટું આપણે જો શેવડો તો એનો છે કા 11 રહીશ એટલે ભૂખ લાગી આમ નેવો માંડવો પડશે. એ આમાં સૂરજ આવે છે એટલે તડકો થઈ આપણે જશે. આવી ગયો છે, સેવડો આવી ગયો છે. લેવા આડો પર તડકાનો. એટલે હા તો મજા આવી. કાકીને પેલા સા દઈ દેવી, કાકીને આમ કાંટો સડી જાય ને તો લેવા મળે. તો પછી ખાય ના ખરા તને કાંટો સડી જાય. અચ્છા હા એ તો હું તે હવારની ભૂખી છું હો. મારે અત્યારે થાય ને કે મારે 2 વાર ખાવા જોઈએ ને બદલે આજે હજી ભૂખી છું. 11 રહીશું ને એટલે બસ 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 બસ. તારે સા હજી એક રકાઈ બી છે સા. તારે પણ સેવડો સા ખાઈ લે. ના ના તો પછી કાકીને પૂછો તો હુવા દિશે મને તરત સા પીને તરત ધ્યાન ચડવા મળે. ધ્યાન શું ચડે? કાકી હુવા નહીં દે કરતા મારે કાંઈ પીવો નથી. બધાને ખબર જ છે ડેલી રોજ આપણે વ્લોગ જોતા છીએ, આપણે ચા પીતા નથી. આપણે આ ખાઈ લેવી. સાંજ સેવડો સારું લાગશે. મજા આવશે ખાવા સાંજ સેવડો. પેલા થઈ છે ને પડી કે લઈ આવશે જે થઈ જ રે ને પછી રોજની ઘોડે નકરું ખા ખા કરી તો વાર કેમ રાખે? વાર રે ને ખા ખા ન કરવાનું. આ તો એક પેલું લેતો તો હાલો ફેમિલી બધા ફરાળી સેવડો ખાવા. સુરજ દાદા આવે છે. આમ નેવો માંડવો પડે નકર આખું નથી ખુલતી. કાંઈ વાંધો નહીં એમનું. તડકી ત્યારે આખી તડકી હોય અત્યારમાં કડીક, કારણ કે ટાઈડું પડવા મળશે એટલે કડીક અત્યારમાં તડકી આકરી હોય તો આપણે જો કપા પારો તવડી જશે. બહુ તો નથી તવડ્યો, પારો તવડી જશે ને આમ બગડી ગયો એવો થઈ જશે. જો કારણ કે ઝીંડવા માથે કોક ઝીંડવા રહ્યા ખાલી, કારણ કે બગડી જશે. હવે બસ એકાદી વીણી પછી આવે તો પછી પાછી ખેઈને પછી પાછું કાંક વાવેતરમાં કરી દઈશું. કપાસમાં કાંઈ બહુ છે અને કાં બગડી ગયું ને બધું કપા વરસાદ બહુ વધ્યો એટલે. હા હવે મગફળી નીકળી ગઈ ને એમાં જો વાવેતર થઈ ગયું. હવે આને કપાને કાઢીને કર્યું થોડુંક વાર લાગે. તો સારું ફેમિલી હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. હાલો ફેમિલી આપણે જો અત્યારે સુધી આપણે પાણી વાતા હતા, જીરામાં ને એવું કરતા હતા અને થોડુંક ખડની દવા છાંટવાની એવું દવા છાંટતાનું કરતા હતા. અને હવે આપણે પી ગયું છે એટલે આપણે પાણી બંધ કરી દીધી છે, મોટર બંધ કરી દીધી છે. અને સૂર્યદાદા જો હાથમાં થઈ ગયા છે, કારણ કે સૂર્યદાદા થોડા કર્યા છે. જો હમણાં હાથમાં જાય છે, બસ એટલી વાર છે. અને અમને ખબર તો છે તમને તો ફેમિલી, કારણ કે સવારમાં ઘડીક આપણે કપા વીણતા હતા મારા કાકી અને નહીં ને મમ્મીને હું તઈને સા લઈને હું આવ્યો ત્યારે પછી હું કપા બપોરથી આપણે વીણાવો બોર પછી આપણે લાટેલો પેલો જીરું ને બધા હતા પાવા. અને આ હવે મારા કાકી તો વીયા ગયા છે એનું આપણે દી હાથમાં થઈ ગયા. કાકી તો વીયા ગયા છે અને હવે આ એટલી કાંઈક લેશે. એટલે આપણે કીધું એને ફોન આવ્યો હતો કે સલાખો લઈને આવો. એટલે હવે આપણે સલાખો દાંતડે લઈને આવ્યા છે. તો એ જો ખર તો મળશે લેવા જો કા ભૂખ નથી લાગી. 11 રહે છે વાત જ ન કરો. આ ખેતીનું કામ કરું કઈ થોડું બેઠા બેઠા ખાવું છે. હા એમ 11 રહે છે. ભૂખ લાગી. 11 નો રહી હોય ને ત્યારે હું આખો દીમાં કેટલી વાર ખાવ ને એનું કઈ નક્કી જ નહીં. અને આજ તો મને ભૂખ જેવું નામ નથી. આ પડાનું કામ કરું છું ને તોય એવું થાય છે. હા મેં કીધું ભૂખી દાંતડી લાવો. આ હાથમાં બધી શીરા પડી ગયા. એવું થાય છે. તઈ મેં દાંતડા એટલે મેં કીધું દાંતડી લેતો જાઓ. હા સુરજ દાદા થોડાક અમથા રહ્યા છે અને સરસ મજાના એમ કહેવાય દેખાય છે. હા જોઈએ હમણાં ફેમિલી બતાવ્યા એવું છે. હા મેં અત્યારે જોયા. હા હવે અત્યારે લગીને તો સુરજ દાદા સામું દેખાય એમ નતું. તડકો હોય ને તડકે હોય ને હવે તો ના જો જરા જરા આમ અંધારું તો મળ્યું થવા, કારણ કે સૂર્યનો પ્રકાશ ડીમ થાય એટલે અંધારું મળે થવા. પછી સૂર્યદાદા હાવ હાથમાં જાય એટલે અંધારું ફૂલ અંધારું થઈ જાય. આવું હાલ્યા રાખે. દી ઉગે એટલે પ્રકાશ, દી હાથમાં એટલે પાછું અંધારું એવું ને હાલ્યા રાખે. સૂર્યદાદા એટલે રહ્યા છે. એમ કહેવાય કે સરસ મજાના સુરજ દાદા રોજ વેલા ઉગી જાય અને રોજ આથમી જાય. આપણા જીવનનો એક દિવસ ઓછો થઈ જાય. હા અને આપણે હજી એક ગાંહડી ખડ લેવાનું છે. હજી ખાલી 2 પાથરા લીધું છે. એક આ પાથરા 2 પાથરા લીધા છે. આજનો દિવસ આપણે અહીં કપામાં પડામાં હળિયા પાટીમાં વયો ગયો.
અને આ બીજું નવી તો આપણે ફેમિલી હું તમને બતાવું એવું થાય કા આપણે રોજ પડાનું શૂટ કરવી છે ને એટલે ફેમિલી આપણને સપોર્ટ નથી કરતા. હા, તો views રોજ તો નથી આવતા અમારે બહુ. ક્યાં જાવું, વ્યૂઝ નથી આવતા. વ્યૂઝ નથી આવતા. નવીન પણ મને નવીન દ્વારકાના નાથ ઉપર ભરોસો છે, વ્યૂઝ આવશે એક દિના સમયે. અત્યારે આમનામ આપણે મહેનત કરતા રહેવી હા અને કામકાજ કરતા રહેવી નહીં. તો પછી બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો કરી દો જલ્દીથી સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.